તો હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે 3 જાતની ચટણીની રેસીપી શેર કરીશ જે તમે હાંડવો, ઢોકળા, સમોસા, ઘૂઘરા સમોસા કે ભેલ સાથે ખાઈ શકો તેવી બહારની કોપી રેસીપી તમારી સાથે શેર કરીશ. તો તેની માટે મેં 1/3 કપ જેટલા સિંગદાણા લઈ લીધા છે, એક લીલો શેકેલા સિંગદાણા, એક લીલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને હાફ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરવું એ જરૂરી છે અને 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે અને થોડું પાણી એડ કરી ચટણીને સરસ રીતે પીસી લેવાની છે. તો સિંગદાણાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. ચટણીની થિકનેસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એટલે કે તમારે જાડી કે પાતળી જે રીતે જોઈતી હોય તે રીતે તમારે કરી લેવાની. તો હવે આપણે બનાવીએ લસણ મરચાની ચટણી. તો તેની માટે મેં અહીંયા 4 નંગ જેટલા કાશ્મીરી મરચાને થોડા ગરમ પાણીમાં 2 કલાક માટે પલાળીને રવા દીધા હતા. તો મરચા મિક્સર જારમાં લઈ લેવાના છે અને પાણીનો યુઝ આપણે નથી કરવાનો, તેમાં તીખાશ હોય છે. તો અને તેની સાથે હવે અહીંયા મેં 15 નંગ જેટલી લસણની નાની કળી લીધી છે, હાફ ટીસ્પૂન સંચર પાવડર, 1 ટીસ્પૂન આખું જીરું. જો તમારી પાસે પાવડર હોય તો તમારે હાફ ટીસ્પૂન ઉમેરવાનું અને થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે, કારણ કે વધારે ચટણી નથી તેટલા માટે થોડું પાણી એડ કરી અને ચટણી તૈયાર કરી લેવાની પેસ્ટ. તો જો સરસ રીતે પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે બનાવીશું આમલીની ખાટી મીઠી ચટણી. તો તેની માટે મેં એક નાનકડા લીંબુ જેટલા આમલીના ટુકડાને પલાળી અને તેમાંથી મેં 1 કપ આમલીનો પલ્પ કાઢી લીધો છે અને તેની સાથે જ આપણે 1 કપ જેટલો ગોળ ઉમેરીશું. ખટાશ તમારે ટેસ્ટ કરી લેવાની અને હાફ ટીસ્પૂન જેટલું મરચું, થોડુંક મીઠું, 1/4 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર અને હાફ ટીસ્પૂન જેટલું સંચર પાવડર ઉમેરવાનું અને હાફ ટીસ્પૂન જેટલી વરિયાળી. જો તમારી પાસે વરિયાળીનો પાવડર હોય ને તો તમે પાવડર પણ ઉમેરી શકો છો, પણ મારી જોડે આખી જ છે તો મેં એ ઉમેરી અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ લો રાખવાની છે અને ગોળને સરસ રીતે ઓગળી જવા દેવાનો છે. તો જો ગોળ ઓગળી જશે ને ચટણી સરસ ઉકળી અને તેનો કલર આ રીતનો લાલ સરસ થઈ જશે. ચટણી સરસ રીતે ઉકળી ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈએ.